અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરનું નિવેદન સામે આવ્યું છે. જે રીતે છેલ્લા 3 વર્ષ 5 મહિનાથી પેટ્રોલ ડીઝલ ભાવોનો વધારો થયો ન હતો. હાલમાં યુદ્ધને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલ પંપમાં 1 લીટરે 20 રૂપિયા અને ડીઝલને 1 લીટરે 40 રૂપિયા નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સરકાર ફક્ત 3 રૂપિયાનો વધારો કર્યો છે. ભવિષ્યના નુકસાન ઓછું કરવા માટે હજુ પણ ભાવ વધે એવી શક્યતાઓ છે. જે છેલ્લા ઘણા સમયથી સરકાર કરોડો રૂપિયાને ખોટ ખાધી એટલે ભાવ વધારો થઈ રહ્યો છે. જે ખાસ કરીને આપણે જોઈ રહ્યો છો અત્યારે પેટ્રોલ પંપ પર જે રીતે લાઈન લાગી છે એના લઈને એવું લાગે છે જે આવનાર દિવસમાં પેટ્રોલનો અછાત થાય એવી રીતે દેશના પ્રધાનમંત્રી બી આહવાન કરે છે. ત્યારે આપનો પેટ્રોલ પંપને એસોસિએશન આવે શું કહે છે આવો સાંભળીએ. ચેરમેન યુનાઇટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિએશન દિલ્હી. છેલ્લા ઘણા સમયથી એટલે કે 28મી ફેબ્રુઆરીથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલે છે તેના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટના સપ્લાયમાં બહુ પ્રોબ્લેમ આવી ગયો છે અને જે પર બેરલ જે $70 અને $80 હતા તેને બદલે 120, 30 અને $40 સુધી પહોંચી ગયા. તેને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખૂબ વધારો જરૂરી હતું, કારણ કે શોર્ટ સપ્લાય પણ હતું અને ભાવ પણ વધી ગયા હતા. તેમ છતાંય ભારત સરકારે ગ્રાહકોને ચિંતાના કારણે હજી સુધી ભાવ ન વધાર્યા અને રોજનું લગભગ 2000 કરોડ કે 2500 કરોડનું નુકસાન પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ માટે રોજનું સહન કર્યું છે. પરંતુ હવે આરબીઆઈ અથવા જે મોટી મોટી સંસ્થાએ વિનંતી કરી કે હવે આ ભાવ વધારો જે છે આ જે અત્યારે નુકસાન જાય છે એ જો ભાવ વધારો નહીં કરીએ તો આપણા ભારત દેશને મોટું નુકસાન જશે. માટે આજે 15મી તારીખથી અમલમાં આવે એ રીતે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં લગભગ ₹3.3 વધારો કરવામાં આવ્યો છે, જે આખા ભારત દેશમાં લાગુ પડે છે. જથ્થો એકદમ પૂરતો છે, કોઈએ પેનિક કરવાની જરૂર નથી. અમારા દરેક પેટ્રોલ પંપે જોઈએ એટલું પેટ્રોલ, ડીઝલ, એલપીજી બધું મળી રહ્યું છે, માટે કોઈએ પેનિક ન કરવું. આવનારા દિવસોમાં અત્યારે ડીઝલમાં 1 લીટરે ભારત સરકારને 40 રૂપિયાનું નુકસાન છે. 1 લીટરે 40 રૂપિયાનું નુકસાન. હવે એમાં ફક્ત 3 રૂપિયાનો વધારો કર્યો છે એટલે હજી 37 રૂપિયાનું નુકસાન છે. એવી રીતે પેટ્રોલમાં 20 રૂપિયાનું નુકસાન છે, તેમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે એટલે હજી 17 રૂપિયાનું નુકસાન છે. એટલે હવે આમાં ભારત સરકાર શું કરે છે એ હું કહું એમાં હું કદાચ કહી ના શકું. છેલ્લે ક્યારે ભાવ વધ્યો હતો લગભગ 22 કે 24 ફેબ્રુઆરી 2022 એટલે લગભગ 3.5 વર્ષ પછી આ પહેલો ભાવ વધારો આવ્યો છે. એક લિમિટેડ જથ્થો ગાડીઓમાં પુરાવા માટેની એ વાત છે, રાસાયણિક પદ્ધતિ, એવું કંઈ ખરું કે એવું કશું જ નથી. આ ખાલી ભાવ વધારો, લોકોને ડર હતો કે ભાવ વધારો આવે છે એટલે લોકોએ પેનિક કરી અને હોર્ડિંગ કર્યું છે. આવતીકાલથી આજે 15 તારીખ થઈ, 16 તારીખ પછી કોઈ પેટ્રોલ પંપે લાઈન નહીં હોય અને જોઈએ તો પેટ્રોલ મળશે. અને કદાચ એવું બનશે કે અમારે લોકોને બોલાવવા પડશે કે પેટ્રોલ લેવા આવો, ડીઝલ લેવા આવો. તબક્કાવાર ભાવ વધશે હજી? મેં તમને એનો જવાબ આપી દીધો. સૌરાષ્ટ્ર બાજુ જોવા જઈએ તો ડીઝલ છે નહીં, અત્યારે 500-500 ડીઝલ ફ્રી રહે છે. આ બધું આપણી બિલકુલ સાચી વાત છે. આ ભાવ વધારાના કારણે લોકો હોર્ડિંગ કરતા હતા, એટલા માટે આપણે એવું હશે તો 17મી તારીખે મળીશું. 17મી તારીખે આ પરિસ્થિતિ નહીં હોય. ક્યાંક એવી પણ મેસેજ છે. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.